નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. 2 દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 22 અને 23 મે છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની વકી વ્યક્ત કરાઈ છે. 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર પાકિસ્તાન તરફ સાયક્લોનિક સિસ્ટમ અને ટ્રફ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરાઈ છે. આજે ગીર સોમનાથ, અમરેલી, દીવ, નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં વરસાદની આગાહી. આવતીકાલે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી માટે પણ વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે. 22 और 23 के लिए आइसोलेटेड प्लेसेस में हल्का से मध्यम बरसात का पूर्वानुमान आज दिया गया है. इसमें जो डिस्ट्रिक्ट आज आ रहा है इसमें गिर सोमनाथ, अमरेली और दीव, सौराष्ट्र कच्छ में, और जो हमारा दक्षिण गुजरात में नवसारी, वलसाड, दमन दादरा नगर हवेली और डांग के लिए दिया गया है. 23 तारीख में जो बारिश होगी इसमें ये डिस्ट्रिक्ट के साथ सौराष्ट्र कच्छ में भावनगर ऐड हो जाएगी और दक्षिण गुजरात में तापी डिस्ट्रिक्ट ऐड हो जाएगी. अहमदाबाद के लिए आज मेनली क्लियर स्काई का पूर्वानुमान दिया गया है. जो अधिकतम तापमान है 43 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. તો 22 અને 23 મેના રોજ ક્યાં ક્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે તે સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલા વાત કરીએ કે ક્યાં ક્યાં વરસાદની આગાહી છે. તો દીવ, ગીર સોમનાથ, અમરેલી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ અહીં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે, કારણ કે ઉત્તર પાકિસ્તાનમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે, ટ્રફ પણ સક્રિય છે, જેના કારણે વરસાદની આ આગાહી કરવામાં આવી છે. અને આવતીકાલે ક્યાં ક્યાં આગાહી છે તો આપ જોઈ શકો છો. આ એવા જિલ્લાઓ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને આ સિવાય જ સંઘ પ્રદેશ, દીવ, દમણ, દાદરાનગર હવેલી અહીં પણ વરસાદ વરસવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવે સમાચારોમાં આગળ વધીશું. તો આ જે જિલ્લાઓ છે ત્યાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે તેવી હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ બેંકોકથી આવેલા પેસેન્જરની અટકાયત. 20.366 કિલો પ્રતિબંધિત પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો. લીલા રંગના સૂકા છોડ જેવા પદાર્થવાળા 19 વેક્યુમ સીલબંધ પેકેટ મળી આવ્યા. ટ્રોલી બેગમાં છુપાવીને થાઈ એરલાઇન્સમાં આવ્યો હતો. અમદાવાદ યુપીના સારનપુરનો રહેવાસી છે પ્રવાસી. ડીઆરઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર પ્રતિબંધિત પદાર્થ પકડાયો છે. આ વ્યક્તિ યુપીના સારનપુરનો છે અને તે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયો છે. થાઈ એરલાઇન્સમાં તે આવ્યો હતો તેવી જાણકારી ટ્રોલી બેગમાં છુપાવીને આ જે પ્રતિબંધિત પદાર્થ છે તે લાવવામાં આવ્યો હતો. ખેડૂતોને ડીઝલ માટે પડતી તકલીફ મુદ્દે રાજકારણ ગરમાયું છે. દાંતાના કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીના આકરા પ્રહાર. પૂરતું ડીઝલ ન મળતા ખેડૂતોને ભારે મુશ્કેલી. પંપ એક તરફ લાઈનો લાગી છે પંપ પર, બીજી તરફ ખેડૂતો એક લીટર ડીઝલ માટે ભટકી રહ્યા છે તેવું કહેવું છે કાંતિ ખરાડીનું. પંપ પર લાઈનમાં ઊભા રહેવાની ખેડૂતો મજબૂર બન્યા છે. એક સમય હતો જ્યારે ખેડૂતો બેરલના બેરલ ડીઝલ લઈ જતા હતા. આજે એવી સ્થિતિ બની ગઈ છે કે 1 લીટર ડીઝલ પણ નથી મળી રહ્યું. અને હંમેશા કાયમી માટે પેટ્રોલ ડીઝલ જેમ જોઈએ મળતું હતું. બેરલના બેરલ ખેડૂતો ભરીને જતા હતા. આજની તારીખે એ દશા ખેડૂતોને ને ગરીબ પ્રજાની આવી છે કે 1 લીટરનું ડબલું લઈને જાય તો છતાં પંપ પર ડીઝલ પેટ્રોલ મળતું નથી. રાજ્યના ખેડૂતોને પડતા પ્રશ્નો મુદ્દે ભારતીય કિસાન સંઘે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારને રજૂઆત કરી. ડીઝલ માટે ખેડૂતોને પડતી તકલીફોને લઈને ભારતીય કિસાન સંઘની રજૂઆત. ડીઝલ માટે પૂરતી વ્યવસ્થા કરવા કિસાન સંઘની માંગ. ખેડૂતોને પણ કિસાન સંઘે અપીલ કરી છે. ટ્રેક્ટરમાં જરૂર મુજબ જ ડીઝલ પુરાવવા અપીલ કરી. જેની જોડે પૂરતું ડીઝલ હોય તે ખેડૂતે બીજા ખેડૂતની મદદ કરવા વિનંતી કરાઈ છે. દેશ માટે એક થઈ સહયોગ કરવા ભારતીય કિસાન સંઘે અપીલ કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓથી ફરિયાદ આવે છે કે ડીઝલ નથી. આગામી સમયની અંદર શું કરશું? જો ખેડૂતની સિઝન ફેલ થશે તો એની સીધી અસર આપણી ભોજનની થાળી ઉપર આવવાની છે. અને જે ખેડૂતો જોડે પૂરતો સ્ટોક કદાચ આવી ગયો છે તો એ ખેડૂતોએ પણ ચિંતા કરવી પડશે કે આપણો ભાઈ ક્યાંક લાઈનમાં ઊભો છે
તો વધુ પડતું ડીઝલનો સ્ટોક પણ ના કરીએ. ભાવ વધારાની ચિંતાના આધાર પર પણ કેટલાક લોકોએ સ્ટોક કરવાનું કરતા હોય તેવું પણ ધ્યાને આવે છે. ખાતર મુદ્દે ભારતીય કિસાન સંઘની માંગ. ડુપ્લિકેટ ખાતર બિયારણનું વેચાણ રોકવા યોગ્ય નિયમો બનાવવા માંગ. પ્રતિબંધિત બીટી બિયારણના વેચાણ સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરાઈ છે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તે માટે પણ રજૂઆત કરાઈ. જ્યાં નકલી ખાતર પકડાય ત્યાંના ખેતીવાડી અધિકારી સામે પગલાં લેવા રજૂઆત કરાઈ છે. કોન્સોર્ટ બેઝર ખાતરો, બાયો ડીએપી, બાયો એનપીકે નામના ખાતરોની અંદર પણ ક્યાંક ભેળસેળનું પ્રમાણ છે. એનું પૂરતા પ્રમાણની અંદર સેમ્પલિંગ કરવાની જરૂરિયાત છે. ક્યાંક ભારત સરકારે પ્રતિબંધ મૂકેલા ખાતરોનું પણ ક્યાંક ખાનગીની અંદર વિતરણ થતું હોય તેવું પણ ધ્યાને આવ્યું છે. તો એ પણ સંપૂર્ણપણે બંધ કેવી રીતે કરી શકાય એ દિશા તરફ વિચાર કરવાની જરૂરિયાત છે. તો આવા ડુપ્લિકેટ ખાતર બિયારણ જ્યાંથી પકડાય એ જે તે વિસ્તરણ અધિકારી અથવા જે તે ખેતીવાડી અધિકારી ઉપર કેમ એક્શન ના લેવાય? લોક સાહિત્યકારો અને કલાકારોને પણ કિસાન સંઘે અપીલ કરી છે. કિસાન સંઘના મહામંત્રીએ કહ્યું, લોક સાહિત્યકારોએ જરૂર પડે તો ડાયરા બંધ કરવા જોઈએ. ડાયરા માટે પ્રવાસ ટાળવા લોક સાહિત્યકારોને અપીલ કરાઈ છે. ખેડૂતોને ડીઝલ મળી રહે એ માટે મદદરૂપ થવા અપીલ. લોક સાહિત્યકારોએ પણ ચિંતા કરવી પડશે તેવું કહેવું છે કિસાન સંઘનું. ક્યાંક લોક સાહિત્યકારોએ પણ ચિંતા કરવી પડશે. ક્યાંક ડાયરા બંધ કરવા પડશે, પ્રવાસ ઘટાડવો પડશે. પંચમહાલના મોરવા હડફના ફુઆજર ગામમાં ડીજે સાઉન્ડની સ્પર્ધા શરૂ થાય તે પહેલા પોલીસ અને મામલતદારની ટીમ પહોંચી ગઈ હતી અને ગેરકાયદે સ્પર્ધા રોકવામાં સફળતા મળી હતી. ડીજે સંચાલકોએ ગેરકાયદે ડીજે સાઉન્ડની કોમ્પિટિશન યોજવા અંગેની સોશિયલ મીડિયામાં રીલ વાયરલ કરાઈ હતી અને સ્પર્ધા પૂર્વે રાત્રે માર્ગો પર બાઇક ચાલકોનો જમાવડો થઈ ગયો હતો. ગેરકાયદે ડીજે સ્પર્ધાના કારણે મોટી સંખ્યામાં જનમેદની અને બાઇક ચાલકો એકઠા થતા પોલીસ અને મામલતદારની ટીમ પહોંચી હતી. સ્થાનિકોના મતે સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ માટે આ રીલ બનાવવામાં આવી હોવાની ચર્ચા છે. જોકે સ્પર્ધા શરૂ થાય તે પહેલા પોલીસ પહોંચતા દોડધામ મચી ગઈ. પોલીસે ડીજે ડિટેન કરી આરટીઓનો મેમો આપીને કાર્યવાહી કરી છે. અમદાવાદથી સમાચાર. ખાનગી સ્કૂલની મનમાનીનો આરોપ મુકાયો છે. એડમિશન પ્રક્રિયામાં મનમાનીનો આરોપ છે. આરટીઈ હેઠળ ભણેલા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવનો આક્ષેપ. મણિનગરની ડિવાઇન બર્ડ સ્કૂલની મનમાની સામે વાલીઓમાં રોષ. ધોરણ 9માં એડમિશન નહીં આપતા વાલીઓમાં રોષ વ્યાપ્યો. 45 જેટલા વિદ્યાર્થીઓને એડમિશન ન આપતા વાલીઓ એકઠા થયા. સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના એલસી લઈ જવા કરાયું દબાણ. ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતો વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો આજે કાળઝાળ ગરમીમાં ટીપે ટીપે પાણી માટે તરફડી રહ્યો છે. અંતરિયાળ મોટી પલસાણ ગામના બે રસ્તા ફળિયામાં પાણીને લઈ ભારે સમસ્યા છે. ચોમાસામાં સરેરાશ 125 ઇંચથી વધુ વરસાદ ઝીલતા પંથકમાં અંદાજે 1200ની વસ્તી છે. અહીં તમામ સરકારી કુવાઓ ઉનાળો બેસતા જ તળિયા ઝાટક અવસ્થામાં આવી જાય છે. ગામની બહેનો અને પુરુષો પોતાના જીવના જોખમે દોરડા અને લોખંડની સીડીઓ વડે કૂવામાંથી પાણી કાઢે છે. સ્થાનિકો 45 ફૂટ ઊંડા પથરાળ કૂવાની કોતરોમાં ઉતરીને અડધું બેડું પાણી મેળવવા માટે મરણીયો પ્રયાસ કરવા મજબૂર છે. જ્યાં સહેજ પણ લપસે તો જીવ જાય તેવી સ્થિતિ છે. ડબલું 5 લીટરનું એ દોરીથી બાંધીને પછી ખેંચીને પછી આપેલું કળશીમાં ભરીએ. અમારે બે રસ્તા ફળિયામાં 1200 જેટલી વસ્તી છે. પાણી છે ને પછી ઉતરીને પછી આ વાટકીથી ભરવા પડે. પછી વારાફરતી એક એક કળશી પછી રસોઈ માટે પુરાવ કરે. 1 કલાક બી લાગે ને 2 કલાક બી લાગે એવું સાહેબ છે. સરકાર પણ અમારા સાહેબ હું માગણી કરવા પડે કે જે પાણી છે ને અટકી ગયેલું છે તે સુધારણી કરીને પછી બીજા પાઇપ નાખવા માટે ને પછી પાણી ચાલુ કરવું તો પછી બધું ગામને તકલીફ નહીં થાય. સર, અહીંયા પાણીની સમસ્યા એટલી ગંભીર છે કે પાણી ભરવા માટે કૂવામાં 45 કૂવામાં ઊંડું ઉતરવું પડે અને પછી ત્યાંથી નીચે ઉતરીને પાણી ભરવું પડે. સર, જીવને એટલું જોખમ છે કે ઉપરથી કોઈ જોઈએ તો પછી આમ કૂવો જો કાચો હોય તો પછી ઉપરથી પથ્થરો પડવાની અને પછી ત્યાં નીચે દોરડો હોય તો દોરડા હાથ લપસી જાય તો નીચે પડવાની બહુ સંભાવના છે. એટલે બહુ જોખમનું કામ છે. પહેલી પાઇપલાઇન કરેલી છે પણ પાઇપલાઇન દ્વારા પાણી હજુ સુધી આવ્યું નથી. પાઇપલાઇન દ્વારા નહીં મળે તો કંઈ નહીં પણ આ કૂવા ન તો બોર દ્વારા પાણી અમને પૂરું પાડે એવી માંગ છે અમને.
અહીં કરોડો રૂપિયાના ખર્ચે શરૂ કરાયેલી મહત્વાકાંક્ષી એસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના માત્ર કાગળ પર જ શોભી રહી છે. ઘરે ઘરે નળ ફિટ કર્યા હોવા છતાં ઓછા પ્રેશરના કારણે લોકોને આજ સૂકી ભટ્ટ જે કુવા છે તેનામાંથી પાણી કાઢવું પડી રહ્યું છે. સ્થાનિક સ્તરેથી લઈ ઉચ્ચ કક્ષા સુધી વારંવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય છે. હાલ મીડિયામાં અહેવાલો પ્રસારિત કરતા તંત્ર હરકતમાં જરૂર આવ્યું છે અને જિલ્લા વિકાસ અધિકારી અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક પાણીની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવા આદેશ કર્યા છે. એસ્ટોલ યોજના કરીને કપરાડાના તમામ 129 ગામ, નાના પોંડા પણ આવી જાય છે આમાં, અને ધરમપુરના અમુક 50 ગામોમાં યોજના એક્ટિવ છે. પર અમુક ટેકનિકલ ફોલ્ટના કારણે જો એસ્ટોલનું ફળિયું જે ફળિયામાં છે એમાં લો પ્રેશરના કારણે અમુક દિવસોથી પાણી નથી આવતું. એસ્ટોલ યોજનાના એક્સીએન છે, એમની જોડે મેં વાત કરી કે ફોલ્ટ શું છે, એમને ઝડપથી દૂર કરવા માટે નિર્દેશો આપવામાં આવ્યા છે. ભલે એમને માઇનર મેજર રિપેરિંગ જે પણ હાથ ધરવું પડે. સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ભરત, આખરે શું સમસ્યા છે? અહીં એસ્ટોલ યોજના પણ કાર્યરત છે, પરંતુ આખરે ક્યાં ફોલ્ટ છે? બિલકુલ, આપને જણાવી દો, વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો છે, રાજ્યનો ચેરાપુંજી માનવામાં આવે છે, જ્યાં ચોમાસામાં સરેરાશ 130 ઇંચથી વધારે વરસાદ વરસે છે. પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે ઉનાળાની અંદર એ જ વિસ્તારના લોકો છે એક ટીપું કે એક બેડું પાણી માટે તરસવું પડે છે. જે અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે વલસાડના કપરાડાના મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડરની હદ પરના ગામો છે, જ્યાં આગળ આવી સમસ્યા સર્જાય છે. કે આપને જણાવીએ કે કપરાડા એક પહાડી વિસ્તાર છે. આથી અગાઉ લગભગ તમામ ગામોની અંદર પાણીની સમસ્યા સર્જાતી હતી ઉનાળામાં. આથી સરકાર દ્વારા 550 કરોડના ખર્ચે અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના ચાલુ કરવામાં આવી હતી, જેમાંથી મધુબન ડેમમાંથી જે પાણી છે લિફ્ટ કરી અને ત્યારબાદ છે એને વલસાડના જે કપરાડા અને ધરમપુરના જે અંતરિયાળ પહાડી વિસ્તારના ગામો છે ત્યાં આગળ છે એરિયાએ પાણી પૂરું પાડવામાં આવતું હતું. પરંતુ જે કપરાડાના જે મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડરના જે કેટલાક ગામો છે ત્યાં આજે પણ પાણીની સમસ્યા છે. જે અસ્ટોલ યોજનાની પાણીની પાઇપલાઇનો ત્યાં પહોંચે છે, ઓછા પ્રેશરને કારણે ત્યાં સુધી પાણી પહોંચતું નથી. આથી કપરાડા અને ધરમપુરના જે મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા ગામો છે એમાં કેટલાક ગામોમાં આવી સમસ્યા સર્જાય છે. મોટી પલસાડ ગામની પણ એ જ સમસ્યા હતી. જોકે મુદ્દો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બનતા તાત્કાલિક છે તંત્ર હરકતમાં આવ્યું છે અને વલસાડ જિલ્લા વિકાસ અધિકારીએ પણ આ મામલે જે કપરાડા તાલુકાના જે સ્થાનિક અધિકારીઓ છે તેમને સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિનો તાગ મેળવી અને જરૂરી અને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. જ્યાં સુધી આગામી આયોજન ન થાય ત્યાં સુધી ટેન્કરથી પણ પાણી પૂરું પાડવા માટે એ જિલ્લા વિકાસ અધિકારીએ આ રીતના આદેશ કર્યા છે. તંત્ર છે હરકતમાં આવ્યું છે. પરંતુ આ મોટી પલસાડ એક ગામની સમસ્યા નથી. કપરાડાના જે પહાડોની પેલે પાર જે મહારાષ્ટ્રને અડીને આવેલા પહાડી વિસ્તારના જે ગામો છે ત્યાં આગળ કેટલાક ગામમાં હજુ પણ આ સમસ્યા છે. તેનું કાયમી નિવારણ આવે તે જરૂરી છે. આભાર ભરત, જાણકારી આપવા માટે. મહીસાગરના મુવાડામાં તંત્રની બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. અધિકારીઓના અણઘડ વહીવટના કારણે પરિવાર રઝળપાટ કરવા મજબૂર બન્યો છે. મારી જોડે આયા જ નહીં, પૈસા ભર્યા એકલે ભર્યા, મારી જોડે સરપંચ આયા જ નહીં. તલાટી તમે જે વખત તમારી ઓધાન કેળા અને તમારી ચોપડીની પાસબુક આલવાની કીધી તાણી એમને જે આલવાથી તાણી એમનું ગયું કે કપડો ધોવાય. હું તમારા કાગળિયાને જો હાથું તમારા કાગળિયો હોધી આપવા આવજો. રજૂઆત કરતા ગરીબ મહિલાને આપ જુઓ, જેઓ છેલ્લા 3 વર્ષથી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. સાથે જ જોઈ લો આ સરકારી બાબુને કે કેમેરો જોતા જ અકળાઈ ઉઠે છે અને બંધ કરવાનો આદેશ આપી દે છે. ઘટના એમ છે કે વાવાઝોડામાં ઘરની છત ગુમાવનાર એ ગરીબ પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન મંજૂર થયું હતું. જોકે તંત્રની ભૂલના કારણે આવાસના નાણાં આ પરિવારના બદલે ગામની અન્ય વ્યક્તિના ખાતામાં જમા થઈ ગયા હતા. પોતાના હકના નાણાં મેળવવા માટે આ લાચાર પરિવાર છેલ્લા 3 વર્ષથી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં ન્યાય નથી મળી રહ્યો. તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાની પરિવારે વાત કરી. હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ પરિવાર છત વગર ઝાડના છાયે રહેવા મજબૂર છે. આ ગંભીર બેદરકારી બદલ કસૂરવાર કર્મચારીઓ સામે તાત્કાલિક તપાસ કરી પગલાં ભરવામાં આવે તેવી પીડિત પરિવારે માંગ કરી છે. સ્થાનિકો પણ આ પરિવારને ઝડપથી મકાન મળે તે માટે માંગ કરી રહ્યા છે. પરંતુ અધિકારીઓ જાણે એકબીજા વિભાગને ખો આપી રહ્યા છે.
અધિકારીઓ માનવતાની દ્રષ્ટિએ પણ ઝડપથી આ સમસ્યા ઉકેલ લાવે અને આ ગરીબ પરિવારને આશરો મળે તે જરૂરી બન્યું છે. પેલું અમારું વાવાઝોડું આવ્યું ને ઘરે ઉલકા પાતળી હતું તે પડી ગયું તે પછી અમે ઘરનું આયોજન કર્યું તે અમારા ઘરનું આયોજન કર્યું તે અમારા પૈસે આટલા હોદી લાયા પણ આ સરપંચે તલાટી કોઈ અમને સાથ સહકાર આપ્યો નહીં. આવાસ મંજૂર થયું પણ બીજાના ખાતામાં પૈસા પડ્યા એ પૈસા અમને આજ લગન મળ્યા નહીં અને એ પૈસા માટે અમે ટીડીઓ ઓફિસે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી, સ્વાગતમાં મામલતદારશ્રીને રજૂઆત કરી પણ અમારો કોઈ જવાબ મળ્યો નહીં. અમારા જ ગામના બીજા વ્યક્તિના એકાઉન્ટમાં ગયા છે અને એ પૈસા ટીડીઓ, સરપંચ, તલાટી બધાને રજૂઆત કરવા છતાં એ પૈસા બે વર્ષ સુધી પરત મળેલ નથી. પરિવાર અત્યારે ચોમાસામાં અંદર વરસાદ પડે છે, ખાલી દિવાલો ઊભી કરેલી છે, ઉપર કાગળ નાખેલો છે અને ઠંડીમાં બિચારા ઠૂંઠવાય છે, ઉનાળામાં ઝાડ નીચે આશરો લે છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે યથાવત. હવામાન વિભાગની આગાહી. આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના. તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીં. મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રીથી ઉપર તાપમાન રહેવાનું અનુમાન. રાજ્યમાં 11 શહેરમાં ગરમી 40 ડિગ્રીને પાર. 43.7 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ. કંડલા એરપોર્ટ પર 43.2 ડિગ્રી તાપમાન. અમરેલી 43.1, રાજકોટ 43, સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી તાપમાન. ચોમાસાને લઈ હવામાન વિભાગનું અનુમાન. ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ સાનુકૂળ. 26 મેના કેરળમાં ચોમાસું પહોંચવાનું પૂર્વાનુમાન. વિદેશ પ્રવાસના અંતિમ તબક્કામાં ઇટલીના રોમ પહોંચ્યા પીએમ મોદી. ભારતીય સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત. ઇટલીના પ્રધાનમંત્રી મેલોનીએ ખાસ સેલ્ફી સાથે કર્યું પીએમ મોદીનું સ્વાગત. સોશિયલ મીડિયા પર વેલકમ ટુ રોમ માય ફ્રેન્ડ લખીને સેલ્ફી કરી શેર. ઇટલીના પ્રવાસે ગયેલા પીએમ મોદીએ પીએમ મેલોનીનો માન્યો આભાર. મેલોનીને ભારત પ્રવાસ માટે આપ્યું આમંત્રણ. મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધોને મળી નવી મજબૂતી. પીએમ મોદીએ જોર્જિયા મેલોનીને ગિફ્ટ કરી મેલોડી ચોકલેટ. ઇટાલિયન પીએમએ પ્રધાનમંત્રી મોદીનો માન્યો આભાર. મેલોડી ચોકલેટ આપતો વિડીયો શેર કરી મેલોનીએ વ્યક્ત કરી ખુશી. ઇટલીમાં ગુંજ્યો ભારતીય શાસ્ત્રીય સંગીતનો સૂર. વડાપ્રધાન મોદીના સ્વાગતમાં કલાકારોએ જમાવી અદભુત મહેફિલ. રોમમાં ભારતીય શાસ્ત્રીય સંગીતના સૂરે મંત્રમુગ્ધ થયા લોકો. પીએમ મોદીની રોમ યાત્રા દરમિયાન ભારતીય સંસ્કૃતિના રંગે રંગાયું ઇટલી. રાયબરેલીમાં રાહુલ ગાંધીનું વિવાદિત નિવેદન. પીએમ મોદી શાહ પર કરી વિવાદિત ટિપ્પણી. ભાજપને વેચવાનું કામ કર્યાનો લગાવ્યો આરોપ. કહ્યું આર્થિક તોફાન આવી રહ્યું છે, મોદી તમને નહીં બચાવી શકે. રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ લાલ ઘૂમ. રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને કર્યા આકરા પ્રહાર. નિવેદન દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું તો કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કહ્યું કાળ માણસ પર છવાય ત્યારે વિવેકનો થાય છે નાશ. રાહુલના નિવેદન પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આકરા પાણીએ કહ્યું રાહુલ ગાંધી અને સંવિધાનને નથી લેવા દેવા. સંવિધાનની બુક લઈને ફરે છે પણ તેમાંથી એક પણ પાના વિશે નહીં હોય ખબર. સાંસદ ધવલ પટેલે રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર. કહ્યું માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે રાહુલ ગાંધી. દેશની ક્રાઇસિસ દૂર કરવા વિદેશ પ્રવાસ કરી રહ્યા છે પીએમ મોદી. તેમના પર અશોભનીય ટિપ્પણી દર્શાવે છે કોંગ્રેસની માનસિકતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ નેતા અનુરાગ ઠાકુરનો વળતો પ્રહાર. કોંગ્રેસ અને ગાંધી પરિવારે હંમેશા ભારતના સંવિધાનને તોડવાનું કામ કર્યું હોવાનો લગાવ્યો આરોપ. આરએસએસ પર કોંગ્રેસના આક્ષેપોને લઈ કહ્યું આરએસએસને અપશબ્દો કહેવા એ ગાંધી પરિવારની જૂની ટેવ. ગિફ્ટ સિટીમાં સંયુક્ત સંસદીય સમિતિની બેઠક. સીએમ, ડેપ્યુટી સીએમ રહ્યા હાજર. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સાથે કરાઈ ચર્ચા. કોંગ્રેસે વન નેશન વન ઇલેક્શન બિલનો કર્યો વિરોધ. એક ચૂંટણી એક દેશ બિલ રાજ્ય સરકારનું સંપૂર્ણ સમર્થન સાથે તૈયારીઓ. સીએમની અધ્યક્ષતામાં જેપીસી બેઠકને લઈ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું નિવેદન. કહ્યું આ બિલ દેશના હિતમાં. શહેરથી લઈ ગામડાઓને થશે ફાયદા. વડોદરાને મળશે 31માં નવા મેયર. 28 તારીખે પાલિકાના મેયર સહિત હોદ્દેદારોની થશે વરણી. પ્રદેશમાંથી મેન્ડેટ મળ્યા બાદ પાલિકામાં સભા યોજાશે. મેયર પદ માટે ચેતન પરમાર, અજય ડાભી, સમીર વાઘેલા પ્રબળ દાવેદાર.
પાલિકા કચેરીમાં શરૂ થઈ તડામાર તૈયારીઓ. સભાખંડને કરાયો સુશોભિત. સાફ સફાઈ, રંગરોગાન, સાઉન્ડ સિસ્ટમ સહિતની કામગીરી પૂર્ણ કરાઈ. ચૂંટણી પૂર્ણ થયાના 1 મહિના બાદ ફરી સભાગૃહ થશે ધમધમતું. ગોધરા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોની વરણી. પ્રમુખ તરીકે જશોદાબેન પ્રજાપતિ અને ઉપપ્રમુખ તરીકે ઈશાન સોનીની. વેલકમ બેક. અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મકરબામાં આવેલ બિલ્ડિંગમાં આગની ઘટના બની છે. ફાયરની 10 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે. આગને કાબૂમાં લેવા પ્રયત્નો યથાવત છે. 10 ગાડીઓ એટલે આપ સમજી શકો છો કે આગ કેટલી વિકરાળ હશે. તેને ઓલવવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. આસપાસના વિસ્તારમાં પણ ધુમાડા પ્રસરી રહ્યા છે. સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આ દ્રશ્યો ત્યાંથી જ સામે આવ્યા છે કે જ્યાં ફાયર બ્રિગેડે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નવીન, અત્યારે પ્રાથમિક શું જાણકારી આગને લઈને? દીપા, જે માહિતી મળી રહી છે કે મકરબામાં આવેલ એક બિલ્ડિંગ છે જ્યાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી અને બિલ્ડિંગ છે જેના કારણે ગંભીરતા ખૂબ જ લેવામાં આવી છે, જેથી 10 થી વધુ ફાયરની ગાડીઓ જે છે તે ઘટના સ્થળ ઉપર રવાના કરવામાં આવી છે અને અત્યારે ફાયરની ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓ જે છે ફાયરના તે લોકો આગને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ આગ કઈ રીતે લાગી છે અને આગમાં કોઈ પ્રકારની હાનિ અથવા જાનહાનિ છે કે કેમ તે જાણી શકાયું નથી. પરંતુ અત્યારે સૌથી પ્રાથમિકતા જે છે કે આગને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો જે છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. નવીન, આ જે બિલ્ડિંગ છે તે કમર્શિયલ બિલ્ડિંગ છે કે પછી રહેણાંક વિસ્તાર છે? આખરે આસપાસની ભૌગોલિક સ્થિતિ શું છે? જી, આ જે છે કોમર્શિયલ બિલ્ડિંગ હોવાનું સામે આવી રહ્યું છે અને કોમર્શિયલ બિલ્ડિંગ હોય તો માની શકાય કે ઓફિસો ત્યાં હશે અને ઓફિસ હશે, લોકો કામ કરતા હશે, જેથી આ પ્રકારની ગંભીરતા હોય. ખાસ કરીને જ્યારે આ પ્રકારનો આગ જ્યારે બિલ્ડિંગ અને કોમર્શિયલમાં લાગતી હોય છે ત્યારે ફાયર વિભાગ તાત્કાલિક ગંભીરતા દાખવીને અને ઓલવવાનો પ્રયત્ન કરતી હોય છે, કારણ કે અનેક લોકો અંદર કામ કરતા હોય છે. તો એ હવે જે છે અંદર કેટલા લોકો હતા, આગ કઈ રીતે લાગી છે તે તમામ તપાસનો વિષય છે. પરંતુ પ્રાથમિક જે અત્યારે ફાયર ડિપાર્ટમેન્ટના લોકોનું કહેવું છે કે અત્યારે આગને કાબુ લેવા માટે જે પ્રયત્નો જે છે તે પ્રયત્નો હાલ કરવામાં આવી રહ્યા છે. દીપા, નવીન, સામાન્ય રીતે ઉનાળામાં આ જે બનાવ છે આગના તે વધી જતા હોય છે, કારણ કે અમદાવાદની વાત કરીએ તો પારો પણ સતત વધતો જઈ રહ્યો છે. ગરમી આકરા તેવર બતાવી રહી છે અને એવામાં આવી ઘટનાઓ હવે ખૂબ જ વધી રહી છે. દીપા, સામાન્ય રીતે ગરમીમાં આગના જે બનાવો છે તે વધતા હોય છે અને તેનું પાછળનું કારણ જે છે તે ક્યાંક ને ક્યાંક શોર્ટ સર્કિટ અને ખાસ કરીને જોવામાં આવતું હોય છે કે મોટાભાગે એસીની અંદર જે શોર્ટ સર્કિટ ના કારણે આગ જે છે તે લાગતું હોય છે ને જે આગ ત્યારબાદ ખૂબ જ વધી જતી હોય છે. હાલમાં જ અત્યારે શ્યામલ પાસે પણ એક પ્રકારે જીમની અંદર જે એસીમાં આગ લાગતા ગઈ હતી. તો આ પ્રકારની ઘટના ગરમીમાં વધારે બનતી હોય છે અને જેમાં ખાસ કરીને એસી જે છે તે કારણભૂત હોઈ શકે એ પ્રકારની ભૂતકાળમાં વધારે જોવા મળતું હોય છે. પરંતુ આ આગ કયા કારણોસર લાગી છે તે તપાસનો વિષય છે અને એ આગ લઈને બોલાવવા માટે તમામ પ્રયત્નો જે છે દીપા કરવામાં આવી રહ્યો છે. નવીન, આસપાસના વિસ્તારમાં જે ઓફિસીસ છે ત્યાંથી પણ શું તમામ કર્મચારીઓને બહાર કાઢી નાખવામાં આવ્યા છે? કેમ કે આ તો ધુમાડો જે છે તે ઘાતક સાબિત થઈ શકે છે માનવ માટે. બિલકુલ, જે રીતે સૌથી પ્રાથમિકતા જે છે કે જે લોકો અંદર હશે એ લોકોને બહાર કાઢીને અને કોઈ પ્રકારની જાનહાનિ ના થાય અને આગને ઓલવવા માટેના જે પ્રયત્નો છે એ જ કરવામાં આવતું હોય છે. જો કે મેં કીધું પ્રમાણે કે પ્રાથમિક માહિતી આવી છે, અત્યારે વિગતવાર કેટલા લોકો હતા અને શું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે એ તમામ દિશામાં તપાસ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે. દીપા, નવીન, આ જે ઓફિસીસ છે કેટલી ઓફિસ હોઈ શકે છે? કર્મચારીઓની કોઈ જાણકારી, શું તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી કે તેઓ કઈ રીતે સુરક્ષિત બહાર નીકળ્યા? જી, એ કેટલા લોકો હતા દીપા કેવું થોડુંક અઘરું છે, કારણ કે અત્યારે જે છે તે કેટલા લોકોને બહાર કાઢવા કેટલા લોકો હતા એ તપાસનો વિષય છે. તપાસ બાદ ખ્યાલ ક્યાંક ને ક્યાંક જે અત્યારે જે મેં કીધું એ પ્રમાણે કે સૌથી પહેલા તો જે આગને કાબુમાં, કેમ કે ધુમાડા હતા વધારે અને સૌથી મહત્વની વાત છે મેં કીધું એ પ્રમાણે કોમર્શિયલ બિલ્ડિંગ ખાસ કરીને જે રીતે હોય છે તો લોકોને નુકસાન ના પહોંચે તે સૌથી મોટી પ્રાથમિકતા હોય છે અને એમને જ બચાવવા માટે તમામ પ્રયત્નો સૌથી પહેલા કરવામાં આવતા હોય છે. દીપા, નવીન, અત્યારે જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છીએ અમે કે આગ પર આમ જે બહારના દ્રશ્યો છે ત્યાં તો કાબુમાં આવી ગયો છે, પરંતુ ધુમાડો સતત જોવા મળી રહ્યો છે અને એ ધુમાડો આસપાસના વિસ્તારોમાં ફેલાઈ રહ્યો છે. જી બિલકુલ, મેં કીધું ને કે ગાડીઓ ખૂબ જ વધારે મોકલવામાં આવી છે. 10 થી વધુ ગાડીઓ જે છે ત્યાં પહોંચી ગઈ છે અને તાત્કાલિક રિસ્પોન્સ મળતા માટેના પ્રયત્નો તાત્કાલિક ધોરણે કરવામાં ચાલુ થઈ ચુક્યું હતું. એટલે કહી શકાય કે આગને કાબુમાં લઈ લેવાશે. ત્યારબાદ જે ધુમાડા છે તે ફોર્મ દ્વારા ધુમાડા કંટ્રોલમાં લેવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી શકે છે. દીપા, અચ્છા નવીન, અંદરની શું દશા છે? શું ફાયર બ્રિગેડના જે જવાનો છે તે અંદર પણ પહોંચ્યા છે? અત્યારે તો 3 થી 4 જવાનો જોઈ રહ્યા છીએ અમે પાણીનો મારો ચલાવતા.
બિલકુલ અંદર જે છે પેલા બહારથી જે કંટ્રોલમાં આગને લેવા બાદ જે છે અંદર પરિસ્થિતિ જે છે તેને કંટ્રોલમાં લેવા માટે ટીમ મોકલવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે જે બહાર આગને કાબુમાં આવી ગયું હોય એ પ્રકારના જે માહિતી મળી રહી છે, પરંતુ અંદર શું સ્થિતિ છે તે અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી શકે, ત્યારબાદ ખ્યાલ આવશે કે કયા પ્રકારે આગ લાગી છે અને શું કારણભૂત હોઈ શકે છે. જી નવીન, આભાર તમારો જાણકારી આપવા માટે. આગળ પણ અપડેટ્સ લેતા રહીશું.